દિવાલમાં એ રીતે પેન્ટિંગ કરેલી છે. આ જો અરણ્યું જોવે છે. બીજું કેમ કીધું મેન મંદિર છે દાદાનું. કેટલા રોટલા ખાધા? એ અડધો જ ખાઉં. કેમ છે? ફટાફટ બોલી ગયેલું છે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ખ્યાલથી તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું. સ્વાગત છે તમારો આજના મારા નવા વિડીયોમાં. તો બધાને જય કાકી બાપુ, જય માતાજી, જય માં ઘેર. તો આજ તો અમે નાહી ધોઈને ફ્રેશ થઈ જશે ને આજ તો અમે જવાના છીએ સત્રા અને રસ્તામાં પૂગી જશે. ઘરેથી વિડીયો શૂટ નહોતો કર્યો, રસ્તામાં આવીને વિડીયો શૂટ કર્યો છે. તમારા આરાધ્યા બેન ને આયુષભાઈ ને એના પપ્પા તો ગાડીમાંથી બેસી જશે. તો અમે જાય છીએ બધા સત્રા. કેમ? હાલો ભાઈ ફેમિલી, હાલો સત્રા જવાનું છે. આપણું ઘર છે ત્યાં અને ઘરે જઈને પછી મળીએ આપણે. તો અહીંથી નીકળીએ પેલા તો. કેમ આવી ભાઈ? હર્ષ ક્યાં જતું? ટાટા કહેજો, ટાટા કહેજો. આયો હર્ષ, ટાટા. અરે જતા જઈએ આપણે. હે આમ જઈએ. ચાલો મિત્રો, હવે જાય છીએ સત્રા. તો વિડીયોમાં બધા બનાવી. તો આપણે પહોંચી ગયા છીએ તરેડી અને તરેડી આપણે કઈ જગ્યાએ પહોંચ્યા? હા, તો અહીંયા ભેંસલા હનુમાન કહેવાય છે. તો ત્યાં આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો હાલો જઈએ આપણે અંદર ને બહારથી તો કંઈક આવો ડેલો ને એવું છે ગેટ ને. હાલો જઈએ આપણે અંદર. આગળ જે દોડવા મળી અને આયુષને તેડવો પડે. કાંઈ થાકી ગયા ને? હે થાકી ગયા છે. તો હાલો ફેમિલી, આપણે અંદર જઈ દર્શન કરીએ અને કેવું છે બધું જોઈએ. આપણે તો 2-3 વખત આવી ગયેલા છીએ અહીંયા. તો મેન તો હું તમને એક બતાવી દઉં કે અહીંયા જોઈ શકો છો હનુમાન દાદા છે. તો હનુમાન દાદા દિવાલમાં એ રીતે પેન્ટિંગ કરેલી છે. હવે જઈએ આપણે અંદર. આવું કે અંદર દાદાની મૂર્તિ ને એવું છે ત્યાં. આવ્યું છે ત્યાં માગો રમવા આવી ગયો. કે દાંત કાઢે છે. હા, લાઈવ મનોરંજન ગીત ગાયું હતું. અહીંયા તો હું એક પગિયા લગાડી દઉં. દર્શન કરે છે. તો અંદર જોઈ શકો છો આવી રીતે છે. ભેંસલા હનુમાનજી કહેવાય, તરેડી છે. તો તમે દર્શન કરી જાઓ. તો અહીંયા ખાલી કાંઈ હનુમાન દાદા જ નથી બેઠેલા, હારવારે શંકર ભગવાનની પણ મૂર્તિ છે અને શિવલિંગ છે. જો અહીંયા શિવલિંગ છે. અહીંયા બાર આવી કોઠીઓ છે. હાલો આરતી હજી અહીંયા છે. ચાલો હજી બીજી જગ્યાએ જવાનું. સરસ મજાનું કોઠીઓ છે. હાલો અહીંયા એક છે. અહીંયા અહીંયા પણ બહુ મસ્ત ઈ નો ખોલવાનું. અરે દેવેન હાલો અહીંયા દર્શન કરી લીધા છે. હવે અહીંયા જોઈ શકો છો માથે મોટા મોટા ડંકા ને એવું છે બધું. તો હવે ચાલો હેઠે ઉતરી જાવ. હાલો હાલો અરજે. જો હરણિયું જોવે છે આયુષ ની બધા. અહીંયા હાલો હું તમને બતાવું. હાલો ચાલી જવાય એમ. હાલો તો હાલો ફેમિલી, એમ જઈએ. એક હરણ છે અહીંયા મસ્ત. તો આપણે જઈએ એની પાસે, ચાલી જવાય એમ. તો હાલો જઈએ આપણે. ત્યાં હરણ બેઠું છે, બહુ મસ્ત છે. અહીંયા હરણિયું હોય જ થી. અને એ પહેલાંથી એક બાપુ એક મસ્ત મજાની એવી મોટી ઓલી હતી. એટલે શું કહેવાય કે હરણ ને બીજું આ બીજું હરણ છે એને પાડેલી તેને. તો જોઈ શકો છો, જો અહીંયા બેઠું છે હરણ છે. જો હાલો આરાધ્યા જરો અહીંયા.
બધે સારો છે, બધે ગૌશાળા છે એટલે કે અહીંયા બધે ગાઉને નિરાવવા માટે હોય તો ગાવું થી ઘણું છે અહીંયા એની માટે નિરાવ છે બધે. અને આ હરણ બીજું છે, આની પેલા એક હતું મોટું, બીજું કેમ ગયું એવું છે, કેવું મસ્ત છે જો. સારા જોઈ લીધું ને તો હાલો ભાગવું તો હાલો હાલ દે ભાગવું તો હાલો તો વાગીએ હવે. હાલો ફેમિલી હવે અહીં નીકળીએ આપણે. ફેમિલી આગળથી તમને દેખાડી દઉં મંદિરનું બધું કઈ રીતે છે. તો અહીંયા મેન મંદિર છે દાદાનું, અને અહીંયા એવા ગેટ છે તો કહી શકો આવી રીતે છે આખું. અહીંયા પણ એક મૂર્તિ છે જે પહેલા દાદા હતા એના વડલો છે એક, એ ખંડર થઈ ગયેલો છે. તો એ રીતે છે બધું. અહીંયા હિંચકા ને એવું છે, તો આરાધ્યા ખાય છે હિંચકા ને આઈસ ખાય છે, હિંચકા ખાવા જાય છે, થોડે જાય છે તો એને હિંચકા ખાવા છે. કાં તારે ના ખાવા આરાધ્યા હિંચકા ખાવા મળી, મજા આવે ને બેન. અહીંયા ફેમિલી બહુ મજા આવે એવું છે, કારણ કે આની પહેલાં એક વખત અમે આવ્યા એટલે બહુ ખૂબ જ મજા આવે અહીંયા. અને તમે પણ ક્યારેક આવજો ભાઈ તરેડી બાજુ આવો તો ભેંસાસુર હનુમાનજી કહેવાય, તો એકવાર દર્શન કરવા આવજો સાહેબ. એ પણ કેવી મજા આવી ગઈ. સારું હાલો ફેમિલી, તો હવે અહીંથી આપણે નીકળીએ, પછી બહુ મોડું થઈ જાય પાછું ભાગવું ને. હાલો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ હથરા ને અમારા ઘરે. તો આપણે ધીમે ધીમે હાર્યા થઈ. જો અહીંયા અમારે ભાઈ ઊભા છે. કેમ છે ભાઈ, શું નામ તમારું? મને નામે ભૂલાઈ ગયું. જયદીપભાઈ. હા અમારે જયદીપભાઈ છે. ખાઈ પીને લો તારા અમારા થઈ ગયેલા હે. કેમ કેટલું ખાયા તું? હે કેટલા રોટલા ખાયા? અડધો જ ખાવું. એવું હે? બોડીગાર્ડ છે પણ જોવા આવું તા તમારે થઈ ગયો ને. હાલો તો હવે આપણે જઈએ અંદર. તો અહીંયા અમારા કરણભાઈ તે ઊભા છે. તો આપણું બીજું ઘર છે કે આપણું નથી, આ અમારા મોટા દાદાનું છે. તો હવે લાવવાનું છે આપણે, અમારું ઘર છે ત્યાં. તો અંદર તમને બતાવું, બધું ખંડર પીડ્યું છે, તો એની સાફ સફાઈ કરવાની છે. હમણાં લગ્ન આવે છે એટલે તો હાલો ઘરમાં જરાક જોવો આપણે. તો હાલો જાય બાજુ, ચાલો જાય આપણે. અમારા ગુડી બેન તો અહીંયા ઊભા કરે. કેમ છે? મજામાં. મજામાં. તો હવે પેલા ઘરમાં તો આપણે જઈ આવીએ. ફટાફટ કરી ગયેલું છે જોઈ લો ભાઈ. તો ઘર આપણું છે બધું ખંડેર ને કેટલું આવડું છે. આ બધું સાફ સફાઈ કરવી પડે એમ છે. અને હમણાં લગ્ન આવે છે એટલે સાફ સફાઈ કરવી જ પડશે આમાં હાલીશનની. અહીંયા થોડુંક રહેવું પડશે એટલે ઘરને બધું સારું કરવું જોઈએ. અહીંયા કેટલો દાડાને એવું પીડ્યું છે જુઓ. અહીંયા ઠામ વાસણ ને બધું અહીંયા પીડ્યું છે. જૂનો કબાટ છે, ખાટલ ને ઉપરના બધું જે ઉકળો દૂસો બધું છે, બધું ઘરમાં ભેગું કરેલું છે. અહીંયા છે ટીવી, આવી રીતે છે. આ છે કબાટ. હું લગ્નમાં આવ્યો છું આણામાં, ભૂમિનો કબાટ છે, સમર લગ્નમાં આવ્યો થયો. હવે આમ જઈએ આપણે એ બાજુ ઘણું ખરું પીડ્યું છે એ બાજુથી. અહીંયા તમને બતાવ્યું હોય એક વખત મેં માથે કાગળ નાખેલો છે. ભાઈ કાગળ તો ફેમિલી એટલા નાખેલો છે કે ચોમાસામાં પાણી પડતું રોપ નાખેલો હતો એની હાથ નાખેલો હતો. અહીંયાથી તો ડૂસો પીડ્યો છે. અહીંયાથી ને ઉપરા ને એવું બધું છે. અહીંયા પાછી એક કેનાલ આવી ગયેલી છે. એવું બધું છે ફેમિલી. આવું છે આપણું ઘર. હેઠી તો લાદીને એવું નાખેલું છે. તો ફેમિલી આવું છે બધું જે કાંઈ છે. અને માથેને પોટાને બધું ઉટકાવેલું હતું. અહીંયા છે રસોડું. અહીંયા બીજો હોલ છે આમને ખાલી બેસવા માટે. અહીંયા દાદાનો ખાટલો છે કઈ. અહીંયા ભૂમિ તો જમરૂક પડવા મળી છે. જમરૂક છે પાછા.